નમસ્કાર મિત્રો, ગુજરાતની પરિસ્થિતિ અને ગુજરાતમાં થતા રેપ કેસ પર અનેકવાર આપણે સવાલ કરીએ છીએ અને અનેકવાર એ પરિસ્થિતિને સુધારવા માટે સવાલો અને પરિસ્થિતિને કઈ રીતે સુધારવું એની વાતો કરીએ, પરંતુ ફરક શું પડે? કાંઈ જ નહીં. એ નરાધમો, એ હવસખોરોમાં એક રૂપિયાનો ફરક પડતો નથી. એક બાદ એક એવી ઘટનાઓ સામે આવે જેને લઈ આપણે વાત કરવી પડે ને આપણે રૂવાટા પણ ઊભા થઈ જાય. આણંદની ઘટના, આણંદના વાસદની આ ઘટના જે સાંભળી આપણા રૂવાટા પણ ઊભા થઈ જાય અને એક સવાલો પણ ઊભા થાય કે આ રીતની પરિસ્થિતિ શું કામ અને એ માસૂમ બાળકીનો વાંક શું? એ બાળકી જે 4 વર્ષની હતી, જેને કંઈ જ ખબર નહોતી, એને આવી ઉઠાવી લઈ ગયો, દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ હત્યા કરી. આ ઘટના છે, એની વિગતવાર વાત કરીશું. સાથે જ આ ઘટનામાં એ આરોપી છે, એનું એન્કાઉન્ટર થયું છે એની વાત કરીશું અને સાથે જ પોલીસે છેલ્લા 2 વર્ષમાં કઈ કઈ ઘટનાઓમાં આરોપીઓ પર ગોળી ચલાવી છે આનો રેકોર્ડ પર પણ જોઈશું. પરંતુ એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. ગુજરાતમાં છેલ્લા અનેક દિવસો તો ના કહી શકાય, છેલ્લા ઘણા સમયથી અનેક એવી રેપની ઘટનાઓ સામે આવે જેને લઈ આપણે વાતો કરીએ અને એ વાતોમાં અનેકવાર આપણે સવાલો ઉપાડીએ, અનેકવાર એ ગુજરાતની પરિસ્થિતિ પર સવાલો ઉઠે અને ત્યારબાદ એ સરકાર, એ પોલીસ અને બધા લોકોની માનસિકતા પર પણ આપણે સવાલ કરીએ. પરંતુ એનાથી ફરક શું પડે છે? કાંઈ જ નહીં. આણંદમાં જે ઘટના બની એ ખૂબ દુઃખમય હતી અને ખૂબ શમશાર પણ હતી. એ 4 વર્ષની દીકરી, જેને હજી કોઈ ભાન જ નહોતું, એ 4 વર્ષની દીકરી સૂતી હતી અને સારા સપના જોઈ રહી હશે, પરંતુ એને શું ખબર કે આ એનું છેલ્લું સપનું હશે. ત્યાંથી એને એક નરાધમ આવી ઉપાડી જાય છે અને એની સાથે દુષ્કર્મ કરે છે અને પછી ત્યાંથી એને રેલવેના પાટા પર એને કચડી પણ નાખે છે, એની હત્યા પણ કરી નાખે છે. આની ખબર પડતા તરત જ પોલીસ છે તાત્કાલિક રેલવે સ્ટેશન જાય છે અને આ બધી જ ઘટનાઓની તપાસ છે એ ચાલુ કરે છે. આ ઘટનામાં પોલીસના હાથ પર એક સીસીટીવી ફૂટેજ લાગે છે, જે સીસીટીવી ફૂટેજમાં એ આરોપી છે દીકરીને લઈ જતો હોય એવું જોવા મળે છે. આરોપીના ફેસ પરથી એ આરોપીને પકડવાના તીવ્ર પોલીસ ગતિમાન કરે છે અને અંતે એ આરોપીને પકડી પણ પાડે છે. પરંતુ આરોપી છે એની તાકાત તો જોવો, આટલું કર્યા બાદ પણ શરમનો છાંટો નહીં અને આરોપીની કુંડળી પણ કાંઈક એવી જ છે. 2020માં પણ એ આવા અનેક કૃત્યો કરી ચૂક્યો છે અને ત્યારબાદ છૂટી પણ ચૂક્યો છે. પરંતુ આ ઘટનામાં સીધું જ એનું એન્કાઉન્ટર થયું છે. પોલીસ સાથે ઝપાઝપી કરતા, પોલીસની પિસ્તોલ છે એને છીનવતા અને પોલીસ પર હુમલો કરતા પોલીસે એની સુરક્ષામાં એની ઉપર ગોળી ચલાવી અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું. હવે આ ઘટના સાંભળ્યા બાદ એ કેસો પર નજર કરીએ, જે કેસો છેલ્લા 2 વર્ષમાં બન્યા છે અને જેમાં આરોપીઓ છે એની ઉપર ગોળી ચાલી છે. પોલીસની પિસ્તોલમાંથી ગોળી ચાલતા આરોપીઓ છે એને નુકસાન થયું છે, એ ઇજાગ્રસ્ત થયા છે અથવા તો એમનો જીવ ગયો છે. સર્વપ્રથમ પહેલી જ ઘટના આજથી જ શરૂઆત કરીએ તો આણંદની ઘટના. 20 જુલાઈ 2026 આણંદ જિલ્લો છે અને એમાં જ 4 વર્ષની માસૂમ દીકરી પર અપહરણ અને હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ પરમારને જ્યારે પોલીસ લાવી રહી હતી ત્યારે તેણે પોલીસ પર હુમલો કર્યો અને ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે બળજબરી એને રોકવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસ પર હુમલો કરતા પોલીસે એની સુરક્ષામાં ત્યાં જ એન્કાઉન્ટર કર્યું અને એ ઘટના સ્થળે જ ઢળી પડ્યો. બીજી ઘટના અમદાવાદનો સોલા કેસ. અમદાવાદનો સોલા ભાગવત કેસ તારીખ 25 મે 2026. અમદાવાદ સોલા ભાગવત સ્થળનું નામ છે અને સાથે જ ગુચ્ચી ટોક હેઠળ ગુનામાં આરોપી છે ધર્મેન્દ્ર સિંહ છે, એમને પકડવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે તેઓએ ઝપાઝપી કરી અને સાથે જ પોલીસની પિસ્તોલ છે એ છૂટવાનો પ્રયત્ન કરતા આ દરમિયાન થયેલ ફાયરિંગમાં પોલીસ છે એમની ગોળી
એ આરોપી છે એના પગ પર વાગી ગઈ હતી. ત્રીજી ઘટના અરવલ્લીની ઘટના. અરવલ્લીનો કેસ 13 માર્ચ 2026, શામળાજી નજીક અરવલ્લી જિલ્લો છે આ, અને સાથે જ આ ઘટના છે એમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના આરોપી સુખલાલ છે ઉર્ફે શાકાજી, જેમને મોનેટાઇઝિંગ સેલ SMC છે એમાંથી સ્ટેટ મોનેટાઇઝિંગ સેલની ટીમ છે એ રાજસ્થાનથી ગુજરાત છે એ લાવી રહી હતી, ત્યારે એમણે પોલીસ પર હુમલો કર્યો અને ત્યારબાદ પોલીસે એમની સુરક્ષા માટે ગોળી ચલાવીને આરોપીના હાથ પર ગોળી વાગી ગઈ હતી. ચોથો કેસ દાહોદનો આ કેસ 31 ડિસેમ્બર 2025નો આ કેસ, જેમાં ગુચ્ચીટોક અને દારૂબંધીના 29થી વધુ ગુનાઓ છે એમાં સંડોવાયેલ આ આરોપી છે એને પકડ્યો હતો અને ત્યાંથી જ એમને એ દરમિયાન ભાગવાનો પ્રયત્ન કર્યો, પોલીસ અધિકારી પર હુમલો કર્યો અને ત્યારબાદ આ જે ઘટના બની એમાં પોલીસે એને પકડવા માટે એની પગ પર ગોળી ચલાવી અને એને પગમાં ગોળી વાગી. પાંચમો કેસ છે ફરી અમદાવાદનો દુષ્કર્મનો આ કેસ 8 ડિસેમ્બર 2025નો, જેમાં એક દિવ્યાંગ બાળકી છે એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપી છે એને જ્યારે ક્રાઇમ સીન અને જ્યારે રિકન્સ્ટ્રક્શન કરવા લઈ ગયા હતા ત્યારે જેલમાં લઈ આવવા સમય પર એણે પોલીસ ઇન્સ્પેક્ટર છે એના હથિયાર છે એને ઝટવાનો પ્રયત્ન કર્યો અને ભાગવાનો પ્રયત્ન કર્યો, એટલે પોલીસે તેને રોકવા માટે તેના પગ પર ગોળી મારી હતી. છઠ્ઠો કેસ સુરતનો 2024નો આ કેસ, જૂન 2024, હત્યાના ગુનામાં સંડોવાયેલ એક નામચીન આરોપી જ્યારે પોલીસ છે એની હથકડીમાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેને પોલીસની ટીમ પર હુમલો કર્યો અને સુરત પોલીસે તેને કાબૂમાં લાવવા માટે અને તેમજ સ્વ બચાવ માટે તેમના પગ પર ગોળી મારી. સાતમો કેસ વડોદરાનો છે અને આ તારીખ છે 24 જૂન 2026. 24 જૂન 2026માં વડોદરા ગ્રામ્યનો આ કેસ છે, જેમાં 4.5 વર્ષની માસૂમ બાળકી છે એની ઉપર અપહરણ કર્યું અને સાથે જ એની હત્યા કરતા આ આરોપીઓ છે એને પોલીસે ધરપકડ કરી અને સાથે જ ઇન્સ્પેક્ટરને રિવોલ્વર ઝટવાનો પ્રયત્ન કરતા, ભાગવાનો પ્રયત્ન કરતા ઇન્સ્પેક્ટરે ફરીથી એના પગ પર ગોળી મારી. મહેસાણાનો છેલ્લો ને આઠમો કેસ મહેસાણાનો કેસ, જેમાં 2025નો આ કેસ છે નવેમ્બરનો અને મહેસાણા જિલ્લાનો છે, જેમાં હાઈવે પર ટ્રક અને વાહનોની લૂંટપાટ કરતો અને તેમજ એ ખૂબ સારો મતલબ ખૂબ ઝડપીથી કોઈ પણ વસ્તુ ચોરી કરી લેતો એ આરોપી છે એને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હતો. એલસીબી દ્વારા અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ હથિયાર છે જે એ લઈ આવ્યો હતો એનાથી એને પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. એક્શનમાં આવી પોલીસ અને તેમજ એના જે ફાયરિંગ થયું જેમાં મુખ્ય આરોપી છે એ ઘાયલ થયો હતો. આ 8 કેસો છે જેની આપણે વાત કરીએ. આવા અનેક કેસો બન્યા હશે ગુજરાતમાં, પરંતુ આ 8 કેસો એવા છે જે ખૂબ ચર્ચામાં પણ હતા અને જે લોકોના કદાચ ધ્યાનમાં પણ હશે. આ 8 કેસોમાં પોલીસ છે એને ગોળી ચલાવી છે જે આરોપીને વાગી છે. એવું લાગે કે ઓપરેશન લંગડા ચાલુ થયું હોય. ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે, ધીરે ધીરે કેસ વધતા રહ્યા છે, ક્રાઇમ વધી રહ્યું છે, એમાં પોલીસ કદાચ આ રીતનું એક્શન લઈ રહ્યા હોય. અમદાવાદની ઘટના, સુરતની ઘટના, વડોદરાની ઘટના, બધી જ ઘટનાઓની વાત કરી, પરંતુ મુખ્ય ઘટના આણંદની છે, જેમાં 4 વર્ષની દીકરી છે એની દુઃખદ હત્યા થઈ છે, એનું દુષ્કર્મ પણ થયું છે. આ ઘટનાઓ સાંભળતા અને સાથે જ જે આણંદની આ ઘટનાની આપણે વાત કરી રહ્યા છે એ વાત કરતા મારા પણ રૂવાટા ઊભા થાય છે, કારણ કે બાળકી 4 જ વર્ષની હતી જે હજી મોટી થશે, એનું જીવન જીવશે, એના સપનાઓ પૂરા કરશે, આ બધી જ વસ્તુઓના વિચાર કરતી હશે, કદાચ એ સપના જોઈ રહી હશે. એ બાળકને સમજણ પણ શું હોય સાહેબ? આ બધી વાત તો આપણે કરી રહ્યા છીએ, પરંતુ એ બાળકને સમજણ પણ શું હોય? જ્યારે એ બાળકનું સમજણ પણ નહોતું ત્યારે આ નરાધમો, આવા આરોપીઓ છે એ બાળકીની હત્યા કરી એનું દુષ્કર્મ કર્યું છે. શર્મ આવી જોઈએ ગુજરાતના આવા નરાધમો પર અને સાથે જ આવા વિચાર ધરાવતા લોકો પર જે દીકરીઓને બોજ પણ સમજે છે અને કદાચ આવા લોકો છે એને આખરે જે પોલીસ
સજા આપે છે એ આ જ છે. આ એન્કાઉન્ટરથી કદાચ એ લોકો એના નરાધમોમાં કદાચ ભય ફેલાયો હોય કે આવું કરશો તો કદાચ આવું પણ થશે. એ શીખ કદાચ એ લોકો લઈ અને કદાચ આ રેશિયો ઓછો થાય રેપનો અને દીકરીઓ જો સુરક્ષિત મહેસૂસ કરે તો સારું. બાકી ગુજરાતમાં અત્યારે રાતે એકલી દીકરી નીકળવા માટે પણ એના મા બાપ એને રોકે છે. કદાચ એનું કારણ એક જ છે, કારણ કે એને વિશ્વાસ નથી કે એની દીકરી જ્યાં જશે ત્યાં સુરક્ષિત છે. આ સુરક્ષાનો માહોલ લાવવાની ફરજ તમારી, મારી, હર એક ગુજરાતના નાગરિક છે જે ગુજરાતમાં રહે છે. તમારું શું માનવું છે કમેન્ટ કરો. આ ઘટના અંગે સાથે જ આ છેલ્લા 2 વર્ષના રેકોર્ડ જે એન્કાઉન્ટર થયા છે અને સાથે જ પોલીસે જેમાં ગોળી ચલાવી અને આરોપી ઘાયલ થયા છે, આ બધી ઘટનાઓને તમારું શું માનવું છે કમેન્ટ કરજો. ફરી મળીશું ગુજરાત તકના ક્રાઇમ શો સાથે આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.